ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે હવે 6 ચેપ્ટર તરફ આગળ વધીએ. એમાં આપણે ટોપિક આવ્યા ફાઇલો સાથે કામ કરવું, પેજ નંબર 113 ઉપર. હવે ગઈકાલે મેં તમને યાદ હોય તો આપણી એક તમને ડિરેક્ટરી ક્રિએટ કરાવડાવી હતી 11 લેસન. આ ડિરેક્ટરી ક્રિએટ કરાવડાવી હતી. હવે પછીના જે કમાન્ડ છે આપણે આપણી ડિરેક્ટરીમાં જ કરશું. ડિરેક્ટરીમાં જવા માટે તમને કાલે મેં કમાન્ડ કરાવડાવ્યો હતો, આજે ફરીથી રિપીટ કરાવડાવું છું. સીડી સ્પેસ ડિરેક્ટરીનું નામ. આવી ગયા આપણે આપણી ડિરેક્ટરીમાં. હવે આપણે આપણું આગળ વધીએ. ફાઇલો સાથે કામ કરવું. એમાં પહેલો કમાન્ડ છે નવી ફાઇલ બનાવવી. નવી ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ છે કેટ ગ્રેટર દેન ફાઇલનું નામ. તો ફાઇલનું નામ આપણે ઇન્ટ્રોડક્શન. કેટ ગ્રેટર દેન ફાઇલનું નામ. પછી એન્ટર આપશું એટલે ફાઇલની અંદર લખવા દેશે હાય, હેલો, હાઉ આર યુ. માય સેલ્ફ, રામ. I am study in 11 standard. આ 4 લીટી લખાઈ, 3 લીટી લખાઈ ગઈ છે. હવે મારે આ ફાઇલને સેવ કરવી છે. સેવ કરી અને હું એક્ઝિટ થઈ જઈશ. તો એની માટેની શોર્ટકટ કી છે Ctrl D. હવે આ ફાઇલ મારી કમ્પ્લીટ સેવ થઈ ગઈ અને હું એમાંથી બહાર નીકળી ગઈ. પેજ નંબર 113 નો કમાન્ડ કમ્પ્લીટ થાય છે. હવે આગળ વધીએ પેજ નંબર 114 ઉપર. હવે આ જ ફાઇલમાં જો તમને પછીથી યાદ આવે કે ભાઈ મારે બીજી 2 લાઈન એડ કરવી છે, એટલે કે અપડેટ કરવી છે, તમારી ફાઇલને એડિટ કરવી છે, તો એની માટેનો કમાન્ડ છે કેટ ડબલ ગ્રેટર ધેન. એક ગ્રેટર ધેન ફાઇલને બનાવવા માટે, 2 ગ્રેટર ધેન એમાં એડિટિંગ કરવા માટે. ઇન્ટ્રોડક્શન ફાઇલનું નામ જ. આઈ એમ સ્ટડી ઇન 11th સ્ટાન્ડર્ડ. ઈ પછી હું આ વસ્તુ એડ થશે. માય હોબી ઇઝ રીડિંગ, રાઇટિંગ, ટ્રાવેલિંગ. હવે ફરીથી મારે આ જ ફાઇલને સેવ કરવી છે અને એક્ઝિટ થવું છે. તો એની માટેની શોર્ટકટ કી છે Ctrl D. થઈ ગયું. હવે મારે આ ફાઇલને જોવી છે, તો જોવા માટે કેટ સ્પેસ ઇન્ટ્રોડક્શન. આવી ગઈ. 3 લાઈન મેં ફાઇલ બનાવવા વખતે લખી હતી. એના પછીની એક ફાઇલ છે મેં અપડેટ કરી હતી ત્યારે. આખી ફાઇલ જો તમને જોવા મળે છે, ફરીથી રિપીટ કરું છું. કેટ 1 ટાઈમ ગ્રેટર ધેન ફાઇલનું નામ. ફાઇલ બનાવવા માટે કેટ ડબલ ગ્રેટર ધેન ફાઇલનું નામ. ફાઇલમાં વધુ અપડેટ એડ કરવા માટે કેટ સ્પેસ ફાઇલનું નેમ. ફાઇલ જોવા માટે એલએસ કરીને તમે જોવો તોય તમને જોવા મળશે કે એની અંદર કઈ ફાઇલ છે, તો કે ઇન્ટ્રોડક્શન. આ રહી જોવા મળી. હવે એના પછી છે ફાઇલને જોડવી.
તો એમાં છે કેટ ફાઇલ 1 ફાઇલ 2 ગ્રેટર ધેન ફાઇલ 3 એટલે કે ફાઇલ 1 અને ફાઇલ 2 ની જે પણ વસ્તુ હશે એ કેમાં જતી રહેશે ફાઇલ 3 માં પણ એની પહેલા આપણે ફાઇલ 1 અને ફાઇલ 2 બનાવવી પડે તો બનાવવા માટે કેટ ગ્રેટર ધેન ફાઇલ 1 એની અંદર ફાઇલ 1 પછી કંટ્રોલ ડી ફાઇલ 1 બની ગઈ એના પછી કેટ ગ્રેટર ધેન ફાઇલ 2 એની અંદર આપણે લખશું ફાઇલ 2 એક્ઝિટ અને સેવ કરવા માટે કંટ્રોલ ડી બરોબર હવે એલએસ કરીને જોશું તો આપણે 3 ફાઇલ જોવા મળશે ફાઇલ 1 ફાઇલ 2 અને ઇન્ટ્રોડક્શન હવે પછીનો મેઇન કમાન્ડ હું કરું કેટ ફાઇલ 1 ફાઇલ 2 ગ્રેટર ધેન ફાઇલ 3 એટલે કે ફાઇલ 1 અને ફાઇલ 2 નું જે પણ લખેલું લખાણ હશે એ કેમાં જતું રહેશે ફાઇલ 3 માં હવે જોઈ લ્યો એલએસ ફાઇલ 1 ફાઇલ 2 અને ફાઇલ 3 બરોબર હવે આ ફાઇલ 3 ને મારે જોવું છે ઈ કેટ ફાઇલ 3 પેજ નંબર 114 પરના કમાન્ડ પૂરા પેજ નંબર 115 ઉપર હવે આ ફાઇલને કાઢી નાખવી હોય તો RM પછી ફાઇલનું નામ ફાઇલ 3 જોઈ લ્યો એલએસ કરીને ફાઇલ 3 છે એ વહી ગઈ અને અહીંયા પર તમે બ્રાઉઝરમાં પણ જોઈ શકો છો પેજ નંબર 115 કમ્પ્લીટ પેજ નંબર 116 ઉપરનો કમાન્ડ છે હવે તમારે ફાઇલને ઘણી વખત તમારા મોબાઈલની અંદર પણ તમે જોવો છો કે અમુક ફાઇલ હાઇડ હોય છે એવી જ રીતે તમારે ફાઇલને હાઇડ કરવી છે હાઇડ ફાઇલ બનાવી છે તો એની માટેનો કમાન્ડ છે કેટ ગ્રેટર ધેન સ્પેસ ડોટ intro 1 નામની મેં ફાઇલ બનાવી પણ ઈ કેવી બનાવી તો કે હિડન ફાઇલ બનાવી હિડન ફાઇલ બનાવવા માટે તો કે આગળ ડોટ લગાડવું પડે હવે એની અંદર હું લખું હેલો હાય હાઉ આર યુ કંટ્રોલ ડી હવે એલએસ કરીને જો ફાઇલ 1 ફાઇલ 2 અને ફાઇલ ઇન્ટ્રોડક્શન જ પણ તમને ડોટ ઇન્ટ્રો જોવા મળતી નથી શું કામ કારણ કે ઈ મેં ફાઇલ છે કેવી બનાવી છે તો કે હિડન ફાઇલ બનાવી છે એટલા માટે હિડન ફાઇલ તમને જોવા મળે નહીં પેજ નંબર 118 ઉપર આપણે જોઈએ ફાઇલો અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ હવે એમાં છે પેલું ફાઇલની નકલ કરવી એટલે કે ફાઇલ કોપી કરવી તો સીપી એટલે કે કોપી કરવી છે કઈ ફાઇલ તો કે ઇન્ટ્રોડક્શન કેમાં કોપી કરવી છે તો કે ન્યૂ અંડરસ્કોર ઇન્ટ્રોડક્શન એલએસ કરીને જો થઈ ગઈ ફાઇલ 1 ફાઇલ 2 અને ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનેલી હતી પણ આપણે એને કોપી પેસ્ટ કરી અને આમાં જોઈ લ્યો બ્રાઉઝરમાં એ હવે ફાઇલની અંદર કોપી થઈ ફાઇલ ડિરેક્ટરીની અંદર કોપી કરવી હોય તો સીપી એટલે કે કોપી ફાઇલ 1 ફાઇલ 2 કેની અંદર કરવાનું છે તો કે આપણે ફોલ્ડર મીન્સ કે ડિરેક્ટરી બનાવીએ ડિરેક્ટરી છે ન્યૂ નામની ડિરેક્ટરી જો શું કહે છે ટાર્ગેટ ન્યૂ ઇઝ નોટ ડિરેક્ટરી ન્યૂ છે એ ડિરેક્ટરી નથી તો એની પહેલા આપણે શું કરવું પડે તો કે MKDIR એટલે મેક ડિરેક્ટરી ન્યૂ આવી ગઈ હવે હું ફાઇલને કોપી કરી સીપી ફાઇલ 1 ફાઇલ 2 કેની અંદર તો કે ન્યૂ ની અંદર જોઈ લ્યો
ન્યૂ નામની ડિરેક્ટરી બની ગઈ, ફાઇલ 1 અને ફાઇલ 2 એની અંદર કોપી થઈ ગયા. હવે એના પછી છે ફાઇલનું નામ બદલવું. ફાઇલનું નામ હોય એ બદલવાનું છે. એના માટે MV એટલે કે મૂવ. ઇન્ટ્રોડક્શનનું નામ છે હું શું બદલીને રાખીશ તો કે ઇન્ટ્રો. LS કરીને જોઈ લ્યો. હવે ઇન્ટ્રોડક્શનની જગ્યાએ શું આવશે તો કે ઇન્ટ્રો, ન્યૂ અને ઇન્ટ્રોડક્શન. ફાઇલનું નામ બદલી ગયું. તમે આમાં પણ જોઈ શકો. થઈ ગયું. પેલા ઇન્ટ્રોડક્શન હતું એ જગ્યાએ ઇન્ટ્રો થઈ ગયું. એના પછીનો કમાન્ડ છે more introduction.txt. બરોબર. ઈ કમાન્ડ આપણે થશે નહીં. શું કામ નહીં થાય? કારણ કે લાંબી બધી ફાઇલ હોય, ફાઇલની અંદરનું લખાણ છે એ લાંબુ હોય અને તમને કેલેન્ડર કમાન્ડમાં કરાવડાવ્યું હતું મોર વાળું કે એક સ્ક્રીનની અંદર જેટલું ડિસ્પ્લે થતું હોય એટલું કરે, પછી એનાથી વધુ લખાણ જો હોય તો મોર નામનો વર્ડ આપી દઈએ. એની ઉપર આપણે ક્લિક એન્ટર 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 કરતા જશું એટલે શું આવતું જશે? આપણું લખાણ આપણને ડિસ્પ્લે થતું જશે. પણ અહીંયા તો આપણે એવી ફાઇલ એટલી બધી મોટી છે નહીં એટલે આપણે એ કમાન્ડ કરશું નહીં. ખાલી એનો ઉપયોગ જ સમજવાનો છે કે મોર કમાન્ડથી શું થશે તો કે તમારી સ્ક્રીન ઉપર જેટલું લખાણ હશે એ ડિસ્પ્લે થશે અને પછી આપણને વધુ ડિસ્પ્લે કરવા માટે મોર વર્ડ આપશે. હવે એના પછી છે CMP એટલે કે બે ફાઇલને સરખાવવી. CMP કમ્પેર, ઇન્ટ્રો અને એની સાથે સરખાવીએ ફાઇલ 1. ઇન્ટ્રોની સાથે સરખાવીએ ફાઇલ 1. તો કે ઇન્ટ્રો ફાઇલ 1 ડિફર બાઇટ 1 એન્ડ લાઇન 1. પેલી જ લાઇન ઈ બે અલગ છે. ક્યાં? તો કે ફાઇલ 1 અને લાઇન 1 માં. બરોબર. હવે કેવી રીતે ડિફરન્ટ છે ઈ શોધવા માટે તો કે ડીફ કયું તો કે ઇન્ટ્રો અને ફાઇલ 1 જોઈ લ્યો. અહીંયા શું લખેલું છે તો કે હાય, હેલો, હાવ આર યુ, માય સેલ્ફ રામ, આઈ એમ સ્ટડી ઇન 11th સ્ટાન્ડર્ડ, માય હોબી રીડિંગ, રાઇટિંગ, ટ્રાવેલિંગ. અને ફાઇલ 1 માં શું છે તો કે ફાઇલ 1. બરોબર. બે ડિફરન્ટ ક્યાં ડિફરન્ટ પડે છે ઈ એને કીધું. ઉપરનો જે કમાન્ડ હતો કમ્પેરિઝન તો કે કમ્પેરિઝનમાં ઈ તમને કહે કે બે વસ્તુ અલગ છે. જો બે સરખી હોય તો એમ કે આટલી લાઈને સરખી છે. હવે એના પછીનો કમાન્ડ છે વર્ડ કાઉન્ટ. તો તમારી ફાઇલમાં લાઈન કેટલી હશે, વર્ડ કેટલા હશે અને કેરેક્ટર કેટલા હશે એ તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે. તો એની માટેનો કમાન્ડ છે WC -L સ્પેસ -W સ્પેસ -C. પછી તમારે ફાઇલનું નામ આપવાનું ઇન્ટ્રો. આવી ગયું. 4 લાઈન છે, 18 વર્ડ છે અને 91 છે એ કેરેક્ટર છે. પેજ નંબર 120 છે એ કમ્પ્લીટ થાય છે. બરોબર. 121 માં થિયરી જ આપેલી છે. 122 ઉપર પરવાનગી બદલવી. બરોબર. આપણા ફાઇલને છે 3 ટાઈપની પરવાનગી હોય. એક રાઇટ, બીજું રીડ અને ત્રીજું રીરાઇટેબલ એટલે કે એક્ઝિક્યુટ. એમાં RW એટલે કે રીરાઇટેબલ. અને એ 3 પ્રકારને હોય. UGO એટલે કે યુઝર, ગ્રુપ અને અધર. ખાલી એની માટેની થોડીક તમારે થિયરી 2 લાઈન છે એ સમજવાની છે. UGO એટલે કે યુઝર, ગ્રુપ અને અધર. આ 3 ને પરવાનગી આપવામાં આવે. કઈ પરવાનગી આપવામાં આવશે તો કે રીડ એટલે કે ફાઇલને રીડ કરવાની, રાઇટ એટલે કે ફાઇલમાં રાઇટ કરવાની. ત્રીજી છે એક્ઝિક્યુટ એટલે કે ફાઇલમાં રીડ અને રાઇટ બંને થાય એને એક્ઝિક્યુટ કહેવાય. તો આ પરવાનગીને બદલવા માટેનો કમાન્ડ છે chmod. પછી UGO એટલે કે યુઝર, ગ્રુપ અને અધર. ને કયો કમાન્ડ લઈ લેવાનો છે? પ્લસ કરું તો આપવાનો છે અને માઇનસ કરું તો લઈ લેવાનો છે. મેં અહીંયા
છે એ પરવાનગી લઈ લીધી છે. કઈ પરવાનગી લઈ લીધી છે? તો કે રાઇટની. કઈ ફાઇલને? તો કે ઇન્ટ્રો નામની ફાઇલ. હવે તમને ખબર કેમ પડશે કે ભાઈ મેડમ આ ફાઇલની પરવાનગી લઈ લીધી છે? તો ls -l અને પછી ઇન્ટ્રો. તો યુઝર ગ્રુપ અને આને અધરને ત્રણે કઈ પરવાનગી રહી? તો કે રીડની જ રહી. મેં રાઇટની પરમિશન લઈ લીધી. પણ મારે જો આપવી હોત તો હું કઈ કરત? તો કે +w. મેં અહીંથી લીધી છે, લીધી એટલે કે એની પાસેથી છીનવી લીધી છે, તો -w. પેજ નંબર 122 ઉપરનું તમારે કમાન્ડ કમ્પ્લીટ થાય છે. પેજ નંબર 123 ઉપર IO દિશા ફેર ઈ તમારે કમાન્ડ ઈ છે નહીં. એના પછી પાઇપિંગ ઈ કઈ જરૂરત નથી, ઈ આગળ આવી ગયું છે. એના પછી ફિલ્ટરિંગ, તો ફિલ્ટરિંગ આપણે ખાલી એમ જ ફિલ્ટરિંગના કમાન્ડ પણ આગળ છે ઈ જોવાના છે, ઈ જોઈ લ્યો. એમાં છે ફાઇલની ટોચ પરની લીટીઓ દર્શાવી. પેજ નંબર 124 ઉપર હેડ -2 એટલે કે 2 લાઈન દર્શાવવાની છે. કેની? તો કે ઇન્ટ્રો. એટલે કે ઇન્ટ્રો નામની ઉપરથી 2 લાઈન તમે ડિસ્પ્લે કરો. હાય, હેલો, હાવ આર યુ, માય સેલ્ફ રામ. હવે એના પછીનો કમાન્ડ છે ટેલ -2 એટલે કે 2 લાઈન ઇન્ટ્રો. તો નીચેથી કઈ? તો કે આઈ એમ સ્ટડીંગ ઇન 11th સ્ટાન્ડર્ડ, માય હોબી રીડિંગ, રાઇટિંગ એન્ડ ટ્રાવેલિંગ. એ નીચેની. ટેલ એટલે નીચેથી દર્શાવે, હેડ એટલે ઉપરથી દર્શાવે. એના પછીનો કમાન્ડ છે ફાઇલને ડિસ્પ્લે કરવી. ફાઇલને ડિસ્પ્લે કરવી ઈ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. કેટ સ્પેસ ફાઇલનું નામ. હવે એના પછી છે અક્ષરો કાપવા. તો કે કટ -c 1 to 15. 1 to 15 આપણે જેટલા નથી, પણ 1 to 5 લખશું. અને કઈ ફાઇલમાંથી? તો કે ઇન્ટ્રો ફાઇલમાંથી. ઇન્ટ્રો ફાઇલમાંથી તમારે કટ કરીને દઈએ કેરેક્ટર કેટલા? તો કે 1 થી 5. હાય, HI 2 થયા, સ્પેસ 3 થયા, HE થઈ ગયા 5. એવી જ રીતે બધી લાઈનમાંથી કેટલા કરીને દેશે? તો કે 1 થી 5 કેરેક્ટર કટ કરીને. હલો, પેજ નંબર 125 ઉપરનો એના પછીનો કમાન્ડ જુઓ, ફિલ્ડ કાપવા. ફિલ્ડ કાપવા માટે આપણે એક ફાઇલ બનાવીશું, કેટ > intro2. જોઈ લ્યો. 1 રોલ નંબર, પછી નેમ તો કે રામ, પછી કયો સબ્જેક્ટ? તો કે કમ્પ્યુટર, બરોબર. પછી પાસ કે ફેલ? તો કે પાસ. પછી ગ્રેડ તો કે ભાઈ બી ગ્રેડ. હવે એન્ટર મારી અને કંટ્રોલ D થી સેવ કરી લેશું. હવે પછીનો હું કમાન્ડ કરીશ, કટ -d એટલે કે ડેલીમીટર. કયું ડેલીમીટર? મેં કયું એક ઉપર જે ફાઇલ બનાવી છે intro2, એમાં 1 કોમા એટલે કે તમારી ફાઇલમાં ફિલ્ડને અલગ પાડવા માટે કયું ડેલીમીટર? ડેલીમીટર એટલે કે સાઇન કઈ યુઝ થાય છે? તો કે -d. કયું ડેલીમીટર યુઝ થયું? તો કે કોમા. પછી ફિલ્ડ કઈ કાપવી છે? તો કે ભાઈ પહેલી, ત્રીજી અને પાંચમી. કઈ ફાઇલમાંથી? તો કે intro2. જોઈ લ્યો. 1 પછી રામ વાળી બીજી ફિલ્ડ હતી કપાઈ ગઈ. પછી ત્રીજી ડાયરેક્ટ આવી કમ્પ્યુટર, અને પછી પાંચમી આવી. પેજ નંબર 125 ઉપરનો કમાન્ડ પૂરો થાય છે. પેજ નંબર 126 ઉપર જોઉં. આ જ આઉટપુટ છે આપણે કોઈ પણ ફાઇલની અંદર જોતું હોય તો, ફાઇલની અંદર કોપી કરવું હોય તો એની માટે કટ -d ફિલ્ડ કઈ? તો કે 1, 3 અને 5. કેમાંથી? તો કે intro2 > intro3. હવે જોઈ લ્યો, કેટ intro3 આવી ગયું. 1,
કોમ્પ્યુટર અને બી એ કેમાં તમને જોવા મળ્યા તો કે ઇન્ટ્રો 3 ની અંદર. પેજ નંબર 126 ઉપરના કમાન્ડ કમ્પ્લીટ થાય છે. પેજ નંબર 127 ઉપર ના કમાન્ડ છે શોર્ટિંગ. ઈ તમને એટલા જરૂરી જ નથી. પેજ નંબર 128 ઉપરના એ કમાન્ડ પેટર્ન મેચ એ તમારે જરૂર નથી. 129 ઉપરના બી જરૂરી નથી. 130 ઉપરના ફાઇલ અને ડિરેક્ટરી શોધવી એ કઈ જરૂર નથી. પછી પેજ નંબર 131 ઉપર સુપર યુઝર તરીકે કમાન્ડ એ આપણે કરવાના નથી, આપણા કમાન્ડ હોય નહીં. તમારું અહીંયા ચેપ્ટર 6 કમ્પ્લીટ થાય છે. કમાન્ડ એ બધા તમારા અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.